જામનગરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 20 દિવસમાં જ બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે। શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા 35 વર્ષીય યુવાન અખ્તર રફીક ખીરાની વહેલી સવારે કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે। યુવાનની હત્યાથી જાણ થતાં જ શહેરના ડીવાયએસપી અને સિટી એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। હત્યાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં અંગત અદાવત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરી શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ જામનગર પોલીસની કડક કામગીરીના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે। લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં જે મરણ જનાર છે રફીકભાઈ ખીરા, અખ્તર રફીકભાઈ ખીરા, જે આશરે 35 વર્ષની ઉંમર છે અને ગેરેજના ધંધા સાથે સંકળાયેલા છે। એમનું આ વિસ્તારમાં, લાલવાડી વિસ્તારમાં જે જગ્યાએ મર્ડર થયું છે ત્યાં હાલ પોલીસની તપાસ ચાલુ છે, તેમજ જે મરણ જનારને જે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવેલા છે ત્યાં ઇન્ક્વેસ્ટ પંચનામું અને પોસ્ટમોર્ટમની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। તેમજ સંભવિત આરોપીઓને પકડવા માટે પણ સર્વેલન્સ સ્ટાફ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હાલ તજવીજ ચાલુ છે। આજે વહેલી સવારે આશરે 5 વાગ્યા આસપાસનો બનાવ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે। પ્રાથમિક કારણમાં પૈસાની લેતી દેતી અથવા તો રિક્ષા બાબતની લેતી દેતી બાબતનું કારણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે। બાકી આગળની તપાસ ચાલુ છે।